અમારી ગ્રીન ટી ક્યારે બને? આ ઉકળે તો એને વહેલી વહેલી પીવું. આ મારી બોડીને તો મારે પતલી રાખવી કે નહીં? હાલો ચા બનાવી નાખું હું મારી. હું કરતી છે તું? મારે ચા બનાવી છે. દેખાતું નથી? અમે ચા મૂકેલી છે. હા તમારી ગ્રીન ટી છે ને? હા જો અમે ગરમ પાણી છે નાવાનું મૂક્યું એમાંથી લઈ લ્યો. હા કઈ ગરમ ટી ના હોય અમારે. અરે પણ મારે ચા બનાવી છે. આ તને કેટલી વાર કીધું મેં કે અમે એક ચા મૂકી છે? આ મારી ગ્રીન ટી બને છે, તને ખબર પડે કે નહીં? આ બબ્બે ચૂલા છે ને, હા, તારા ચૂલા પર બનાવ નહીં. આ ચૂલા વેચાઈ ગયેલા છે. આ બે ચૂલા તો ખરાબ પડ્યા છે ને આપણા ઘરમાં. અને આમાં તમારે દેર હાટુ નાસ્તો કર્યો છે. એક ચૂલો મારો છે બગડેલો અને એક ચૂલો તારો છે. આ બે ચૂલા તો તને આપ્યા છે તો તને ઓછા પડતા છે લી. અને આમાં ગરમ પાણી મૂક્યું છે નાવાનું તમારે દેર હાટુ. તારી મૂકી દે ચા તા. પણ તમારે ગ્રીન ટીમાં છે ને તમારે ગરમ પાણી જોતું હોય ને તો આમાં નાવાનું ગરમ પાણી મૂક્યું એમાં લઈ લ્યો નહીં. મારે નથી જોતું તારું પાણી. એ તમે કઈ ન જાણો તમે ઉતારો. મારે શું કરવાનું? મારી પાસે પાણી ઓછું છે. તમારે ગ્રીન ટીમાં ગરમ પાણી જોઈએ ને? હા તો પછી એમાંથી લઈ લ્યો ને ગરમ પાણી. મને ચા બનાવવા દે ને. ના લઉં, મારી પાસે છે મારું પાણી. પણ મને ચા બનાવવા દે ને. તમારે પાણીને શું કરવું છે? એક વખત કીધું મેં કે તું તારા ચૂલા પર મૂકની પણ. હા છે ને બધાયના ચૂલા ભેગા જ છે. કઈ નોખા નોખા નથી હંધાઈના ચૂલા. વાતું તો છે કેવી કરે. મને છે ને લડવાના ધંધા જોઈએ છે બધા, બીજું કશું નહીં. મેં નહીં બાંધતી. તમને બાંધવાનો શોખ છે. તમારે બાંધવાનો શોખ ના હોય તો લાવો ને મને ચા બનાવવા દો ને. હવાર હવારમાં હું કામ લપ કરો મારી યારે? છે બાજુ બાજુ આ હીધું હીધું બોલીએ જે બોલવું હોય તે. બરાબર તો બોલું છું. આ બાઢવું બાઢવું હું કર્યા કરે? તમે થી ને ઠૂમ ઠૂમ મને તમારે જેમ બોલતાય ન આવડે. કઈ ખરખું બોલો ને. એ અમારી સુટ્ટી ભાષા છે, તને નહીં આવડે સમજી? હા અમે છે ને કાઠિયાવાડી છીએ ને ઓરિજિનલ, એટલે અમને કાઠિયાવાડી ભાષા જ આવડે. તો અમે હો સુટ્ટી છીએ, અમે કઈ પાછા નહીં પડીએ સમજી? કાઠિયાવાડ કઈ પાછા ન પડે ખબર છે ને. હંધાઈને ક્યાંય મૂકી આવે. કા મૂકી આવે? જ્યાં મુકાતા હોય ને ત્યાં જંગલમાં મૂકી આવે. ચાલી મારા ગામ જવું છે, મને મૂકી આવ. ચાલ જંગલમાં મૂક્યા હોય ને તો સિંહ તમને નાસ્તો કરી જાય. સમડવારે એનો પૂરો નહીં થાય તમારી પાસે તો. ભલી હવે હુટ્ટી લોકો અમે નહીં પચીએ, તને નહીં ખબર હોય. એ છે ને મારી પાસે તમારી પાસે લપ કરવાનો ટાઈમ નથી. તમે છે ને તમારી ગ્રીન ટી ઉતારો અને મને છે ને તમે ચા બનાવવા દો. કીધું તું મને ચા મૂકવા. અરે તમારી ગ્રીન ટી ને હું ધોળી નાખું. મારે મારી ચા મૂકવી છે. પછી હું તારી આ તપેલી નહીં મૂકી દઉં લે. હું તારું નહીં મૂકવા દેવું કઈ. હા તમારા દેર ને મોડું થાય છે, પાણી મૂકવા દો. મોટા ભાભી ને આવવા દે એટલે ખબર પડે તને. હા તો આવવા જો ને મોટા ભાભીને. હું મોટા ભાભીને હંધુય કહી દે કે કોણ હાસું છે ને કોણ ખોટું છે. તું હું કહેતી હતી? હું કહેવાની તું બોલ. મારે જે કેવું હોય છે ને એ હું તમને કહી દે. મોટા ભાભી તારું કઈ નહીં સાંભળે. ક્યાંથી સાંભળે? તમે એને ચાવ્યું ટાઈટ કરો છો ને એટલે. અને મને તમારે જેમ ચાવ્યું ટાઈટ કરતા નથી આવડતી. મોટા ભાભીને છે ને બધી ખબર પડતી છે કે કોણ કેવું છે ઘરમાં. હો એટલે રવા દેજે. તું તારી હોશિયારી બધી તારી પાસે. લે હું ક્યાં હોશિયારી કરું છું? જે હોશિયારી કરતા હોય ને એને એવું જ દેખાય. હું તો જો મારું કામ કરું છું રહોડામાં. એ આગળ મસ્ત મજાની ચા બનાવાય, ઝૂલે બેઠા બેઠા પી અને મારથી થાય એટલું ઘરમાં કામ કરે. હું તો નફટ વેડા કહેવાય, નફટ વેડા સમજી? હું ચાલી તું પીજે તારી ચા. એ લે કપ આપતી જાઉં તને, પીજે તું. ઓહો આભાર આભાર તમારો ખૂબ ખૂબ આભાર. તમે મને કપ આપતા ગયા ને એટલા માટે. હો હવાર હવારમાં લપ કરે. શું કરતા છો? આ આવી રીતે ફોટા જ પાડ્યા કરજો તમે તો. આખો દિવસ ફોટા ફોટા ફોટા. લાવો મોબાઈલ લાવો, મૂકો અહીંયા. પણ શું થયું છે તને? આ સવાર સવારમાં તારું ઉઠ્યું હું કરો? આ પેલી કાઠી આવી છે અહીંયા. આ રાજભાઈને કોઈ બીજી મળી જ નહીં તે આને લઈ આવ્યા. અરે ચિજ્ઞાની વાત કરે છે તું? તો બીજી કોની કરતી હો? એક તો છે આખો દિવસ મારી સાથે માથાકૂટ કર્યા કરતી અને મારા લોમડા લીયા કરતી છે આખો દિવસ. હા અમે લોકોએ ક્યાં ચોઘડિયામાં ત્રણે અલગ અલગ એરિયાની બાઈઓ ગોતી હશે ને એ ખબર નથી પડતી. અલા હું મારી ગ્રીન ટી બનાવતી હતી તો એવો નહીં બનાવવા દીધી મને. આ બબ્બે ચૂલા આપ્યા છે ને, 2 ચૂલા મારા ને 2 ચૂલા એના, તો હવે એને શાંતિ નથી થતી. બોલો આ રાજભાઈને હું કીધેલું મેં કે મારી પેલી ફોઈની પોયરી છે ને એની હાથે તમે લગ્ન કરી લો, પણ એને તો નહીં ગમી. એને તો બસ આ ખબર નહીં આ છછુંદરીમાં હું જોઈ ગયેલો. અરે એવું નથી. એ તો જે મને કેમ તું ગમી ગઈ એટલે મેં તારી સાથે લગ્ન કર્યા. ને એટલે કહેવા હું માંગે છે? બસ મેં તો શું કહેવાનો, તું જે કે તો મેં કર્યા કરું. ચારા પાડો જ મને. ચાળાની આ તો આ શું કહેવાય, મારા સસરા લોકોની ભાષા આવી રહી ને તો મારે થોડી થોડી શીખવી પડે કે નહીં? તમે મને પેલી છછુંદરી હાથે હરખાવો છો? અરે ના બાપા ના, મેં તો કોઈની હાથે તાને નહીં હરખાવું.
તું તો મારો હીરો છો, કોહિનૂર હીરો. તને કોઈની હાથે હું ન હરખાવું. મને તો તું બહુ જ ગમે હે કે. તો છે ને આ રીતે મને ચાળા નહીં પાડવાના. હા, મારી માને ફોન કરીને કહી દેવા હું. અરે મેં તારા ચાળા નહીં પાડતો. મને તું ગમે એટલે કહું છું કે તું મને બહુ ગમે હે. મારી માની ખબર છે ને કેવી છે. સાસુ માની તો કોને ખબર ન હોય. હા, ઉડતી ભાષામાં સંભળાવે તો. બહુ સાંભળી મેં. સાસુ માની તો મેં બહુ જ સાંભળી. જ્યારે હું આવું ને મારી સાસરીમાં જાઉં ને ત્યારે સીધું સ્વાગત મને સુરતીથી જ કરે. આટલી મોટી. એટલે જ કહું છું કે મારી હાથે છે ને શાંતિથી રહેવાનું, મગજમારી નહીં કરવાની મારી હાથે. બિલકુલ નહીં, બિલકુલ. મેં જન્મ લીધો જ્યારથી લગ્ન કર્યા છે ને ત્યારથી તો હું શાંત જ છું. હું તારી આગળ ક્યાં કાંઈ બોલી શકું છું. હા, તો શું થયું પછી તારી પેલી ગ્રીન ટી બની કે નહીં બની? નથી બની, નથી પીધી. હવે હું કરાવું? તો એક કામ કર, થોડી વાર ખમી જવાનું. પેલા એ બનાવી લે. એની એ શું બનાવતી? ચા ને ભાખરી? બીજું હું ખાય તો ચા ને ભાખરી જ. હા. બીજું તો હું આવડે એને બનાવતા. હા હા, તને તો કેટલું મસ્ત મસ્ત બનાવતા આવડે હે કે બધું? મારા હુટ્ટી લોકો તો એવું સારું સારું બનાવે ને કે વાત નહીં પૂછું. આંગળા ચાટી ચાટીને ખાઈ જાય. હા હા, આંગળા બી ખાઈ જાય ઘણા તો. હે ને? તો કઈ નહીં, હવે જીજ્ઞા બનાવી લઈને પછી તારે બનાવવાનું. અને મોટા ભાભી ક્યાં છે? દેખાતા નથી સવારના તે. હું શું કહું? તમે એનું ઉપરાનું ખેંચો છો? અરે ના ના, કોઈનું ઉપરાણું તો નહીં. તમે એવું હું કામ કીધું મને કે તું એ બનાવી લે પછી તું બનાવજે? કેમ એવું નથી કહી શકતા તમે કે તું બનાવી લે એ પછી બનાવે? હવે- તમે એને બે શબ્દ નથી કહી શકતા? પણ હું શું કહું છું, એ નાની છે તારાથી, તો તારે થોડું માનવાનું. તો નાની છે તો એને મારા માથા પર બેહીને નાચવા દઉં? જો કંઈ નહીં, એવું નથી. તું સમજ, તું તો કેટલી ડાય છો. અને તું જ આવું કરે તો એનામાં ને તારામાં ફેર શું? તું તો કેટલી ક્યુટ છો, કેટલી ડાય છો, એટલી બધી સમજણી છે ને તું, તો મારે તને કાંઈ કહેવું જ ન પડે. એ પહેલાં જ તું માની જાય. એટલે જ હું કહેતી આવી એને હે ને? શું કહી? કે મોટા ભાભીને આવવા દે પછી તને ખબર પડે. પાછો ઝઘડો કરાવીશ તું, એવું લાગે છે. મોટા ભાભી તો તને ખબર જ છે, એકદમ મોટી સિંહણ છે. આખા ઘરમાં એનું જ હાલે છે. એમ કહીને એમ જ કરવું પડે. આ મોટા ભાઈ તો કરે છે, સાથે સાથે અમારે બધાએ પણ એ ભાભીનું માનવું પડે છે. એ સારું છે આ મોટા ભાભી છે ને તો. નહીં તો આ તો ગાંઠે હો નહીં. આ તો કોઈને ગાંઠે એવી નથી. ન ગાંઠે, ન ગાંઠે. કાઠિયાવાડી કોઈને ન ગાંઠે. સમજી તું? તમે સુટ્ટીઓ કઈ કમ નથી હે? હા, એ તો અમને મારીથી વિશેષ તો કોણ જાણે હુટ્ટીઓ કમ છે કે નહીં. સારું સારું તે હવે પેલીને સમજાવો તમે. હવે મોટા ભાભીને રાહ જોઉં છું હું તો. હા, કંઈ નહીં. હવે જા, એની ચા ને ભાખરી બની ગઈ છે તો તારી ગ્રીન ટી બની જાય. જા જા જલ્દી. અને મારા માટે હો થોડીક તમારે કઈ ખાવું છે? ગ્રીન ટી. અને બીજું તને શું બનાવતા આવડતું છે? ચા લોચો પીવીશ? લોચો આવડે છે? જો પાછા ચાળા પડ્યા મારા. અરે મારી માને ફોન કરી દેવા હું. અરે ના ના, ચા નહીં પાડતો. મને તારી ભાષા આટલી બધી ગમે ને, તું મારી ગુજરાતી ભૂલી ગયો અને મને હુટ્ટી આવડી ગઈ. બોલો. તે બસ તો તમે એવું જ બોલો રી. તો પછી મેં તો એ જ બોલતો છું. જા, તું મારા માટે હવે થોડી ગ્રીન ટી બનાવતી આવજે. હે કે? હું જામ. હા. હા. અરે મારો ફોન તો દેતી જા. એ તેમાં તમારા ફોનમાં છે હું તે એટલો બધો જીવ ભરાઈ રાખ્યો છે. હા. હે ભગવાન, આ ક્યાં ચોઘડિયામાં મારા પપ્પા મારા આ સુરતી બહાર લગ્ન કરાવીને ગયા ને, મને કાંઈ ખબર જ નથી પડતી. હું મારી ભાષા ભૂલી ગયો ને એની ભાષા મારા મગજમાં ચડી ગઈ. હું કટ્ટો છે ને, હું કેટો છે ને, મને તો આ જ આવડે ને, મને તો તે જ આવડે ને. શું થાય અમારું? અમારા ઘરમાં સાક્ષાત આખું ગુજરાત એક જ ઘરમાં વસે છે. એક આ બાજુનું, એક આ બાજુનું ને એક આ બાજુનું. હું થવાની તો ભગવાન બચાવે. હવે લે, હું સેલ્ફી પાડી લઉં એકાદી બે. જીગુ કેટલી વાર હવે ચાની? મારે મોડું થાય છે. એ હાલ આવી શું બાપા? હવે તમારે તો ભારે ઉતાવળ ચા પીવાની. લ્યો. તને ખબર ને, આ ચા ફટાફટ પીને મારે ઓફિસે નીકળવાનું હોય. અને શું સવાર સવારમાં બગડાસડી કરતી હતી? હા, તમારી સુરતી ભાભી એને સમજાવો નહીં. સવારમાં રોજ ઉઠીને લોહી ઉકાળા કરાવે મને. એમાં સાચું કહું ને તો વાક તારો જ કહેવાય. હા બસ, મને ખબર જ હતી. તમને છે ને તમારી ભાભી સારી લાગે. બાયડી તો કઈ સારી લાગતી જ નથી કોઈ દિવસ. સહી હોય ત્યારે બાયડીનો જ વાક કાઢવો છે. અરે એવું નથી, એ તો હું જોતો તો મને ખબર હતી. એની ગ્રીન ટી બનતી હતી એટલે તે ફેંકી દીધી. વાહ. એટલે તમારે ચાનું મૂળું થતું હતું ને એટલે જ મેં એની ગ્રીન ટી ફેંકી. હે? હવે નહીં બનાવું ચા તમારા હાટું સવારમાં. તમને બહુ એનું પેટમાં પડે છે ને તો. ના ના, એવું ના કરતી. હું તને શું કહું છું, હે, આ તારે જલારામ બાપાના મંદિરે જવું હોય ને તો હમણાં તૈયાર થઈ જજે. હું ઓફિસથી નીકળીશ ને તો તને ત્યાં મૂકતો જઈશ. ના, તમે છે ને તમારા ભાભીને લઈ જાઓ. તમને એનું પેટમાં પડે છે ને તો. અરે અરે, શાંતિથી પી ચા. ક્યાં ભાગી જવાની છે? હું શાંતિથી જ પીઉં છું.
અને હા તને હું કહું છું, ભાખરી બાખરી બનાવી કે? હા ભાખરી બનાવી નાખી છો મેં. તો ટિફિન વિફિન પેક કર્યું? તમારા ભાભીને કહો ને, તમને એનું પેટમાં બળે છે ને બહુ, તો એ તમને બનાવી દે શુરતી. ચા એમ ના પીવો, ચા પીવો, જા આમ ફૂંક મરાય પછી લાંબો ઘટાડકો પીવાય. ચા આમ ઘટાડકો ભરાય ચાનો. આ તમારા ગામડે આમ જ પીતા હશે ને? અરે આમ ચા પીવાની મજા આવે એવી તમારા કપમાંય મજા ન આવે, અને તમારી પેલી ગ્રીન ટીમાંય મજા ન આવે. સાચી વાત છે. કેમ તમે એમ પીવો ને? હા પીવીશ તમારે. ના 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 ના, તું પી. અને તને હું કહું છું, આ મારો ઠેલો બેલો પેક કર્યો ઓફિસના બધું નાખીને? હંધુય પેક થઈ ગયું છે. તો સારું લે. અને આ બહુ ભાભી જોડે ઝઘડા ના કરતી. પાછા બોલ્યા તમારે છે ને ઘરની બાબતમાં વસે નહીં બોલવાનો, હું તમને ચોખ્ખા શબ્દમાં કહી દઉં છું. હવે બોલ્યા ને એટલે ટિફિન નહીં બને, ખાંસે ખાવાનું હું નહીં તમારે તો બનાવીને આપું. ના ના ના, એવું ના કરતી. હવે નહીં બોલું બસ. અને હા, આ ભાભી હમણાં આવવાના છે તો એની સામે થોડુંક શાંતિથી વાત કરજો. કોણ બોલે તમારા સાડા ભાભી? તો એથી ક્યાં હું બીવું છું? અરે બીવાની વાત નથી, પણ એ વડીલ કહેવાય, એની માન મર્યાદા રાખવી પડે. આ તું ના ના એ આવી છે ને એટલે છે ને હું જો આમ 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 કામ કરતી હોઈશ ને તો જો આમ છે ને આવી રીતે આમ કરી લાતનો ઘૂમટો કાઢીને આમ પગે લાગવા જાય એને હો ને વડીલ કહેવાય ને તો મર્યાદા રાખે હું એની. નહીં સુધરે, આ ક્યારેય નહીં સુધરે. એટલે હું કેદી બગડી તમે મને એ કહો ને. હું અરે કાંઈ મેં બગડેલી તને છું? મેં તને ક્યાં ઘૂમટો તાણીને પગે લાગવાનું કીધું? સામે બોલવાની ના પાડી છે. મોટા ભાભી છે ને. હે તમારા મોટા ભાભી છે ને તમારો સુરતી ભાભીનો જ પગ લે જ્યારે હોય ત્યારે. તો તુંય બોલાવી લેને કોક ને કે તારો પક્ષ લે. હા એ વાત હાચી હો, તમે સારો આઈડિયા આપ્યો. મારા ભાઈને આજ જ ફોન કરીને બોલાવું જોવો હું. એ સારો આઈડિયા આપ્યો. હું મારી ચા પેલા પી લઉં. એ નદી કિનારે નાળિયેરી રે ભાઈ, નાળિયેરી રે. ક્યાં છે બધા? ઘરમાં ચમ કોઈ દેખાતું ના? ભાભી અહીંયા છું. ઈ લે, તું તો અહીં બેઠી છો એમ ને તાણા? કે તમે મને નહીં જોઈ? ઈ આશે ને ઓલો રિક્ષાવાળો હું થયું? બહુ મગજમારી થઈ. ત્યાં શું થયું? તમે બેહવામાં કેમ તકલીફ પડે છે? ટોટિયા દુખે છે એટલે. હું કીધું? અરે આ ટોટિયા દુખે છે. પાણી લઈ આવું? ના, મારે ચાઈ પાણી નહીં પીવું. મારે છે ને મને સમજાતું નથી હું કરું ને હું નહીં. આ જો ને સારું આ સવારમાં સત્સંગમાં ગઈ, સત્સંગમાં જઈને તો તણ પેલી કારેલી બૂન નહીં? કઈ કારેલી બેન? કારેલી બૂન, ઓલી કારેલી બૂન નહીં ખબર? બૂન? અલા પેલી કારી કારી છે હે, અને લાલ કલરનો ચાંદલો કરે છે. પેલીની વાત કરતા છો તમે? હા, પેલી? કારેલી બૂન. કારેલી? હા, ઈ છે ને એને ઘરેથી કાંઈ પ્રસાદ બસાદ લઈને આવી હતી, તે કોઈને દીધો નહીં. બોલ, તમને હું નહીં આપ્યો? ચમનો મને હાલો તો હંધાઈ ન હાલવું પડે તો મને તો હાલ્યો જ નહીં. અને નાલાયકને મેં કીધું મારા હારે રિક્ષામાં ઠેઠ અહીં આપણા ઓંગણા સુધી આવી, મેં કીધું થોડો પ્રસાદ તો હાલ. તો મને આમ કંઈ અમે તમને કંઈ પ્રસાદ બસાદ ના હાલીએ. મેં કીધું એમ થોડી હોય, આ હું જાર મારા ઘરેથી પ્રસાદ લઈને આવું છું તે એક થેલી સ્પેશિયલ તમને દઉં છું તો એ ન હાલે. બોલ, મારે તો એવો જીવ બળી ગયો. તમારે કેવું જોતું હતું ને કે અહીંયા આવ્યા તો પ્રસાદ તો આપવો પડે ને તમારે. પેંડો હતા. હું તું ભાભી? ઓલી તું જે છે ને એ જ હું ચાઉં છું તને. એટલે હું કહેતા છો તમે? આ પેંડો પેંડો હતા, પેંડો. આ તે પેંડા હતા એમ કેવું નહીં તો પછી? હા, ઈ જ તો કહું છું તને, તું સમજતી નહીં. હા, તે હોશિયાર છે એવી ખબર, એ બધું હંટાડીને રાખ્યું અને પછી છે ને હવે આ ઘરે જશે ને તે બધું ફ્રીજમાં મેલીને રોજ બે પેંડો ખાશો પણ એને પચશે નહીં. મારી હાય લાગશે ને તો તું જો મોટી બીમારી થશે. તે ભાભી નીચ પચે ને તે પછી? હા. આ તમને નહીં આપે તો એને પચવાના હતા? નહીં પચે. હવે પણ બધી વાત છોડો તમે. હા આ હું કહેતી છું તમને, હા આ પેલી છે ને આપણી તા આ જીગલી,
હે બાપરે બાપ, એનું તો મંડળ પૂરું જ નથી થતું. અલા પહેલા સાંભળો તો ખરા તમે. હા તે હું છે બોલ. અલા સવારે હું ગ્રીન ટી બનાવતી હતી હા તો એણે આવીને મારી ગ્રીન ટી ઢોળી નાખી અને પછી એને ચા મૂકી દીધી બોલો. ને મારી હાથે એવો લડાઈ કરી, એવી લડાઈ કરી કે વાત નહીં પૂછું. હા શું કહું તને, મેં તો કહી દીધું. પણ મારી વાત હું ભર, ઈ છે લડક મુરગી છે, ઈ લડતા બહુ સારું આવડે છે. તે દી મારી હારે લડવાની કોશિશ તો કરી પણ મારી આગળ કંઈ ચાલ્યું નહીં ને એટલે મૂંગી મરી ગઈ. પણ આ છે ને તને હાસું કહું છું, આપણા બેનું બને છે, કનેક્શન છે આપણા બેનું. હા હા એને ગમતું નથી. સાચી વાત છે તમારી. હો ભર એની છે ને એને બહુ બળતરા થતી છે. હું થતી છે. બળતરા વાહ બળતરા બળતરા. બહુ મસ્ત, બહુ મસ્ત. હું ભાભી આ બળતરા મસ્ત. ના ના ના, તો આ તું બોલે બહુ મસ્ત. તે ભાભી તમે હો બોલો, હું તો એમ કહું છું અમારી સુરતી ભાષા તો બહુ મસ્ત. ચમની શીખવી મારે શીખવી તો હા. જો મેં તો છે ને મારા ધર્મેશને હો શીખવાડી દીધી. હું કેવું ગળામાં અટકે ને ત્યારે આવું થાય. પાણી લાવું? ના ના, પાણી ચા પીવું છો. તઈ 3 બાટલા પ્રસાદમાં લાઈમાં પાણી જ નીપ છે ને પીધું. નીપ છે. તમને નથી આપ્યો ને પ્રસાદ તો નીપ છે ને, જોજો તમે. પણ હું કહું હા. આ તમારે જીગલીને કંઈ કહેવું હોય ને તો કહી દેજો. આ હુટ્ટી અને પંગો નહીં લે ને કે. 1 મિનિટ, હમણાં બોલાવું. એ જીગી, મેં તો ધમકી આપી છે તમારી. હું આપેલ છે. મેં કીધું મોટા ભાભીને આવવા દે. એ જીગલે, લે આવી ગઈ. બોલો ને, હું ભાભીજી કામ પડ્યું તમારે મારું? આ હું સાંભળું છું. મને ચોખ્ખી વાતનો જવાબ ચોખ્ખો જોઈએ. હા બોલો ને, કાકરા બાકરા કાંઈ નહીં આવે, બધું ચોખ્ખો જવાબ આપી બોલો. તારો જીભડો પહેલા બંધ રાખ. આ વાતમાં અમારી એટલે કે આ તારી ને મારી દેરાણી હારે ઝઘડવાનું બંધ કર. સારું નથી લાગતું. પેલા તમારી દ્રઢ મારી જેઠાણી છે, મારી દ્રઢ નથી થતી. આ ઈ હવે ભૂલમાં બોલાઈ ગયું. ઝઘડવાનું બંધ કર. ઝઘડો તો ઈ કરે છે, હું નથી કરતી. લે તું તો બધી ભૂલ મારી કાઢતી છે. તારી તો કોઈ ભૂલ જ નહીં. હા તો પેલા મને ચા બનાવવા દેવી હતી ને તમારે, તો ઝઘડો ન થાય. ચા કોણે મૂકી હતી પહેલા મેં મૂકી હતી. ગ્રીન ટી બનાવતી હતી હું. તમારું ગરીનટી હાટું હવે નાવાનું પાણી મૂક્યું તો એમાં લઈ લેવું હતું ને તો ગરમ તારા બબ્બે ચૂલા આપેલા છે ને, તો તારા 2 ચૂલા પર તારે જે કરવું હોય તે કરવાનું. એટલે એક ઘરમાં સુલાના ભાગ આ ભાભી આને સમજાવી દેજો હો, મારી આને પંગો મારો ને. ભાભી આને સમજાવી દેજો હો તમે. ઓ મૂંગી રહેશે હો. આ તારા આયા પહેલા છે ને ઘરમાં હંધી શાંતિ હતી. તારા આયા પછી આ બધા બખેડા ઉભા થયા છે. આ બખડ સંતર વેડા મારા ઘરમાં નહીં ચાલે હો. હવે હું બોલું, મૂંગી બહુ રહી છે ને, મારા આવ્યા પછી ઝઘડા થયા ને તો મારા આવ્યા પેલા છે ને આ તમારી સાયા છે મીઠી દેરાણી હે કાંઈ નથી બોલતી. હા તો હું ઘરમાં આવી ને આવી રૂપાડી દેખાવડી નવા કપડા પહેરું ને એને ગમતું મિંદી નથી. આની કહેતી છે તું? એટલે. મિંદી કોને કીધી તે હે? તમને હે મિંદી કોને કીધી તે? મિંદી. આ ભાભી તમને દાંત આવતા છે, મને મિંદી કહે છે ભાભી. શું કીધું ને મેં એટલે દાંત આવ્યા. મિંટીના દાંત નથી આવતા. તો ચેવું બોલે છે. ઈ કહે છે કે ઈ ખૂબસૂરત છે. આ તો શું જ ને, તમારા કરતા તે હારી છું. જો તમે સાડા સોવો ઈ હાવ નિશા એવા છે, હું તો સાડી નહીં કે નિશી એવી નહીં, 5 હાથ પૂરી છું. એ 5 હાથ હે પેલા છે ને હા હે આ તારું મોઢું છે ને એને ગટરમાં જઈને ધોઈ આય. હે મારે ગટારમાં નથી જવું, હું જેવી છું એવી મારા ઘરવાળાને ગમું છું ને બસ. મારો ઘરવાળો કોઈ જેમ સાડા નથી પાડતો, અમુકના ઘરવાળા તો એની જેમ સાડા પાડે. શું તું તારા રૂમમાં જા. હા કાચ લાગેલો છે? કાચ લાગેલો છે? કાચ લાગેલો તો એમાં જઈને તારું મોઢું જોઈ લે ને પહેલા. મારું મોઢું તો તો સારું પછી? છે, પણ મારે મોઢું જોવાની જરૂર જ નથી. રોજ મારો ઘરવાળો કહે તું કેવી મસ્તી ને દેખાશો એમ. એ તો બધાના ઘરવાળા એમ જ કહેતા હોય. એ બધાના ઘરવાળા એમ જ કહેતા મારો હોય. ઘરવાળો છે ને મારા સાડા નથી પાડતો. તમારા કેટલા સાડા પાડે તમને તે ખબર તો છે ને
મારી ભાષા ને ગમતી છે. અમારી હુટ્ટી ભાષા ને બહુ મીઠી ભાષા. ના ના એ વાત તો તારી સાચી છે. એ તો ખબર છે બિચારા માથે ઉઠીને રડતા હોય ખડી વગર મને મારા જેઠ ઉપર એવી દયા આવે પણ હું થાય હોવારું થઈને મારે કેમ સાના રાખવા જવા પડે હે મારા ભાભી? જેઠને, મારા જેઠ એ બિચારા રડતા રડતા છે? હોય. તું સાચું બોલતી છે? હા બિચારા રડતા હતા મારે સાના રાખવા કેમ જાવ હોવારું થઈને એને. બસ શું હવે વિચારે? ચારની આનો તો છે લાપ ને, લાપ 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 આની તો લાપ આવડી ચીપડો. મોટી જીભ છે, આવડી મોટી જીભ. એક મિનિટ હવે કાલથી છે ને ઈ સુલા ઉપર એક સુલો જ વાપરવાનો. તારે ચા બનાવી હોય તો 5 વાગ્યાની ઉઠીને બનાવજે. હું તો 5 વાગે જ ઉઠું છું તમારે જેમ નથી 10 વાગે ઉઠતી. ભાભી મને તો ચાલે, હું તો એક જ ચૂલો વાપરા. તમે કીધું ને એમ આપણે તો તમારી બહુ રિસ્પેક્ટ કરીએ. હું સુલો જ નહીં વાપરું હું તો બાર મંગાડો કરે પણ તમે લોકો તમારો નાસ્તો હાથે બનાવીને કરશો ને ખાશો. શું કરે? મંગાડો એટલે? ટાઈનીટું મૂકીને એના લાકડા ને એવું બધું નાખી છાણા ગાયના થાપેલા એ પોતા. બંગલો છે, બંગલો આયરો. આમાં ધુમાડો ઉપર જાય ને તો કાળું કાળું થઈ જાય ઉપર. ઉપર આકાશમાં કરે એટલે ઉપર આકાશમાં ધુવાડો વયો એ જાય. આજુબાજુ વાળા બધા બોલવા આવે તને, તો આ અને તારા લીધે અમારે શું સાંભળવું પડે પછી. એ તો છે ને એ તમને કોઈ ખબર ના પડે ને બાજુવાળાને ખબર ના પડે. એકવાર અમારા સુલાના હાથની રસોઈ ખાવ ને તો તમને બીજી કોઈ રસોઈ ના ભાવે. અલી અને ભાભી. અમારા મોઢા તો બાજરાના તમે ખાતા નો જરા એ. એવા બનાવીએ. બસ અને બસ ભાભી આનામાં છે કે નહીં કઈ? આનામાં છે કે નહીં કે અક્કલ જેવું છે કે નહીં? એ એમ કે છે કે ખબર નહીં પડે. હવે આખા ગામમાં ધુમાડો જાય તો ખબર નહીં પડે? પડે. ગામડે છે નથી બનાવી ખાલી મારે એક પૂરતી જ બનાવી છે એમાં. એ શાંતિ રાખ. તું એક પૂટી બનાવે પણ આખા ગામમાં ખબર પડે એનું હું? એક મિનિટ સેવ લાવીશ તો તને બતાવું તારા માટે. ઓ ભાભી તમે તો બહુ મસ્ત લાવ્યો. હા મસ્ત બંગડી છે. બીજું શું લાવ્યા? હજુ તો જો આ ચેવું લાવીશું ઈ આવી જાય હમણાં નહીં પહેરવાની. આ ખાલી તારે જોવાનું હે. હજો એ ભાભી હા આ જો મંગળસૂત્ર તો એવા સરસ ત્યાં સત્સંગમાં મળતા હતા ને તે એ લીધું તાર હારું. એ ભાભી આ હોનાનું લાવ્યા તો? હા હોનાનું એ તો હું તને જેટલાય દિવસથી દેવાનું વિચારું છું. આ તારા જેઠારે મારી વાત એ થઈ ગઈ છે પણ હું તને છે ને સોનાનો દોરો કરાવી દઈ. લે લે આ બધું તારા માટે જ છે. એ ભાભી હા તમે તો બહુ હારા હે. હા આ બધું મૂકી દે. હોય ને લેતા ન આવડતું હોય તો બીજા બહુ નહીં આવે. એ ભાભી એને તો બળી ગઈ. એ તો બળી ગઈ નહીં તો જા સામે હે ને. હા હું કેવું હા. એક જ ચૂલો વાપરું ને હા બસ તે હું તમારા હારું મસ્ત ચા બનાવીને લઈ આવું. બનાવ બનાવ. હે ને હા ભાભી હારી નહીં લાવ્યા મારા હારું? છે ને એ રહ્યો કોઠડો પડ્યો. લાવેલા છો તો પાંચ. પછી મને આપજો હે ને. 5 નંગ. 5 નંગ લાવ્યા છો? હા હારું તે ચેવી ચેવી સાડી છે તું જો તો કરી. તારું દિલ ખુશ થઈ જાય. તારા દલડામાં આગ લાગી જાય. અમુક લોકોને તો ઘણી આગ લાગશે. હારું. અને હું શું કેવું હા તમારે જમવું છે આજે? હા જમવાનું બપોરે કઢી ખીચડી બનાવી દઉં? એટલે અમારે મને તો બહુ ભાવે. ચાલશે હે ચાલશે. તો હું જાઉં. હા આગળના ભાગ જોવા માટે અમારી ચેનલ SK ફિલ્મ્સને લાઇક શેર સબસ્ક્રાઇબ કરો અને હા બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં.